How are you all? Kim Cho. You can type one word as you join this session. JJ જોરદાર જબરદસ્ત. ગઈકાલે ધૂળેટી હતી ત્યાં તમે લોકોએ સેલિબ્રેટ કરી કે આજે છે. યુ કેન ટાઈપ દેટ ઓલ્સો ઇન ધ ચેટ બોક્સ. કારણ કે અહીંયા મુંબઈમાં તો ગઈકાલે થઈ ગઈ, અમે લોકોએ રમી લીધું. અચ્છા આજે છે. ઓહ ઓકે ઓકે. ઘણા લખે છે ગઈકાલે થઈ ગઈ, ઘણા લોકો કહે છે આજે છે ધૂળેટી. ઓકે ઓકે ગ્રેટ. સો ઘણા લોકોએ રમી લીધું હશે અને પચરંગી થઈ ગયા હશે. ઘણા લોકો આજે થવાના હશે. સો હેવ અ બ્યુટિફુલ એન્ડ સેફ ધૂળેટી એવરીવન, રાઈટ. દિવસની શરૂઆત કરીએ. અમદાવાદમાં આજે છે. ઓકે, આઈ થિંક બરોડામાં પણ આજે જ છે. મારા ફ્રેન્ડ્સ કહેતા હતા. ઓકે, 2 વાર રમવાનું. ભાઈ અહીંયા બાળકોની એક્ઝામ્સ પણ ચાલે છે, ઓફિસીસ બધું ચાલે છે. આજે ચાલુ છે. કાલે છુટ્ટી હતી, ગઈકાલે છુટ્ટી હતી. ઓકે, રાજકોટમાં પણ આજે છે. આઈ ગેસ આખા ગુજરાતમાં આજે સેલિબ્રેટ કરવાના લાગે છે. હા, ભુજમાં પણ આજે જ છે લગભગ. ઓકે, યસ, ગઈકાલે ગ્રહણ હતું. કરેક્ટ, એબ્સોલ્યુટલી કરેક્ટ. હા, ગુજરાતમાં આજે છે. ઓલ રાઈટ, ચલો સરસ. તો પછી તો સરસ દિવસની શરૂઆત કરીએ અને પછી સરસ રીતના સેલિબ્રેટ કરજો ધૂળેટી. ઓકે, ફેમિલી ટાઈમ છે અને એકદમ ફેસ્ટિવ માહોલ છે. સો યસ, લેટ અસ રેઝ અવર એનર્જીઝ. ઓલ રાઈટ. સો આજે આપણે ગ્રેટિટ્યુડ થોડું અલગ રીતના કરશું કે દર વખતે આપણે એક વસ્તુ, એક વ્યક્તિ માટે ગ્રેટિટ્યુડ કરીએ છીએ. આજે આપણે પોતાને માટે તો ગ્રેટિટ્યુડ કરીશું જ, પણ પછી સાથે સાથે દુનિયાભરમાં ઘણું બધું ચાલી રહ્યું છે, રાઈટ. લેટ અસ ગીવ અવર પોઝિટિવ વાઇબ્સ, લેટ અસ સ્પ્રેડ અવર હિલિંગ વાઇબ્સ. ઓકે, અને બીજા માટે પણ આજે થોડુંક પ્રાર્થના કરીએ, યુનિવર્સમાં મેસેજ મોકલીએ. કે આજનો ગ્રેટિટ્યુડ થેન્ક યુ તો હશે, પણ સાથે સાથે એક મેસેજ પણ આપણે યુનિવર્સમાં મોકલશું. કઈ રીતના? તમે જો અહીંયા તમે જગ્યાએ બેઠા છો ત્યાંથી તમારી બાલ્કની કે આકાશ દેખાતું હોય તો એની સામે જોઈ અને તમે તમારો મેસેજ મોકલી શકો છો. ઓકે, તો સૌથી પહેલા તો આપણે પોતાની અને પોતાના પ્રિયજનોની સુરક્ષા માટે ગ્રેટિટ્યુડ કરીશું. કે વી લીવ ઇન અ સેફ સ્પેસ, વી લીવ ઇન અ પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ. ઓકે, આપણે અને આપણા પ્રિયજનો બધા સાથે છે, એના માટે ગ્રેટિટ્યુડ. અને દેન we will put across a message into the universe about others. Okay, so put your hands on your heart, close your eyes. સરસ મજાની સ્માઇલ સાથે. ડિયર યુનિવર્સ, હું ખૂબ જ આભારી છું કે હું સુરક્ષિત છું. મને અને મારા પ્રિયજનોને સેફ, પ્રોટેક્ટેડ, સુરક્ષિત રાખવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમારે માટે એક સુરક્ષિત વાતાવરણ ક્રિએટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે યુનિવર્સમાં મેસેજ મોકલો કે તમને આકાશ ન દેખાતું હોય તો નો પ્રોબ્લેમ, બંધ આંખોથી આપણે યુનિવર્સમાં મેસેજ મોકલીએ. બધા જીવ સુખી રહે, સુરક્ષિત રહે અને સમૃદ્ધ રહે તેવી પ્રાર્થના. ડિયર યુનિવર્સ, may all people, may all living things be safe, protected and prosperous. Thank you, universe. Slowly open your eyes. ખોલો. Take your diaries. Okay. અને હમણાં જે પણ કંઈ પ્રાર્થના કરી આપણે પોતાને માટે, લવ્ડ વન્સ માટે અને બીજા લિવિંગ બીંગ્સ માટે, પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ઇન યોર ડાયરીઝ.
યસ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા. એબ્સોલ્યુટલી. Okay, and write it down in your diaries. ઓકે, ગ્રેટ. ગ્રેટિટ્યુડ લખાઈ ગયા પછી આપણે શું કર્યું આજે? આજે આપણે ગ્રેટિટ્યુડ કરતી વખતે આપણે પોતાના માટે તો પ્રાર્થના કરી, પણ આપણે બીજા માટે પણ પ્રાર્થના કરી. જ્યારે આપણે એવું કરીએ છીએ ને ત્યારે આપણે શું કરીએ છીએ, આપણી એનર્જીઝ આપણે ક્યાં શિફ્ટ કરી? આ એક લાઈન, ઓકે, કે બધા જીવોને સુખી રાખો, સુરક્ષિત રાખો, એ ફક્ત એક લાઈન તમને બીજા માટે વિચારવા માટે પ્રેરણા આપે છે, રાઈટ? અત્યાર સુધી મારી પાસે જે છે એના માટે આભાર, મારા લવ્ડ વન્સ માટે જે છે એના માટે આભાર, મારી સુરક્ષા કરજો, મને ખુશ રાખજો, મને ખુશી આપી એના માટે થેન્ક યુ. કે અત્યાર સુધી આઈ હતું. અત્યારે જ્યારે આપણે બીજા પર એનર્જી શિફ્ટ કરી છે, ઓકે, આપણે એક તરફથી પ્રાર્થના કરી છે કે આપણે બધા સુખી રહીએ, આપણે બધા પ્રોટેક્ટેડ, સુરક્ષિત રહીએ અને આપણે બધા સમૃદ્ધ રહીએ. વોટ ઇઝ ધીસ ડુઈંગ ટુ યોર માઇન્ડસેટ? આ તમને અબન્ડન્સ કોન્શિયસનેસ શીખવાડે છે. ઓકે, જ્યારે આપણે પોતાના સિવાય બીજા માટે પણ વિચારતા થઈ જઈએ છીએ, દેટ એક લાઈન તમારા માઇન્ડસેટને શિફ્ટ કરે છે, તેમને પ્રોસ્પેરિટી માઇન્ડસેટ તરફ લઈ જાય છે અને અબન્ડન્સ કોન્શિયસનેસ શીખવાડે છે. ફોર એક્ઝામ્પલ, ડાયમંડ મેમ્બર્સ વુડ અગ્રી, રાઈટ? જ્યારે ડાયમંડમાં જોઈન થાય છે, અમે એ લોકોને કહીએ છીએ વોટ ઇઝ યોર પર્પઝ? ઓકે, તમારો પર્પઝ શું છે? પોતાનું સેલ્ફ સ્કિલ્સ ડેવલપમેન્ટ છે એ બરાબર છે, સેલ્ફ ગ્રોથ છે બરાબર છે, બટ હેવ અ બિગર ગોલ, કે અહીંયા તમે ગ્રો થશો પણ સાથે સાથે હેવ અ પર્પઝ, કે સાથે સાથે તમે બીજી લાઈવ્સ પણ ઇમ્પેક્ટ કરશો. એ પછી કોઈ પણ રીતના હોય, તમારે તમારું નોલેજ શેર કરવું છે, તમારે બીજાને કોચ કરવું છે, તમારે ભલાઈ કરવી છે, તમારે વોલેન્ટરી સર્વિસીસ આપવી છે, તમારે ડોનેશન ચેરિટી કરવી છે, વોટ એવર ઇટ ઇઝ, પણ બીજાને પણ મદદ કરો. કારણ કે તમે ગ્રો થઈ રહ્યા છો એવા માઇન્ડસેટથી ગ્રો થાવ કે હું ગ્રો થઈ રહ્યો છું, સાથે સાથે બીજાને પણ મદદરૂપ થાઉં છું, બીજાને પણ ગ્રો કરું છું. ધીસ વિલ હેલ્પ યુ ટુ ડેવલપ પ્રોસ્પેરિટી માઇન્ડસેટ. ઓકે, જ્યારે પોતાની સાથે સાથે બીજાની સમૃદ્ધિનું પણ વિચારીએ છીએ, એને કહેવાય છે પ્રોસ્પેરિટી માઇન્ડસેટ. જ્યારે આપણે એમ વિચારીએ કે મને મારું ભલું થાય, ઓકે, હું ગ્રો થાવ પર્સનલી, પ્રોફેશનલી, ફાઇનાન્શિયલી, અને સાથે સાથે વિચારે કે બીજા પણ ગ્રો થાય, દેટ મીન્સ અબન્ડન્સ કોન્શિયસનેસ. ઓકે, એવું આપણે ન વિચારે કે હું એટલો ગ્રો થવા બસ છે, બીજા બધાનું જે થવાનું એ થાય, મને બધું મળે, કારણ કે મને એ લોકોને મળી જશે તો મને નહીં મળે. એવું નથી. બધું જ અઢળક માત્રામાં છે યુનિવર્સમાં. ઓકે, બધાને પણ મળી શકે, તમને પણ મળી શકે. એટલા માટે અબન્ડન્સ કોન્શિયસનેસ હોવી જરૂરી છે. ફક્ત એક લાઈન એન્ડ યુ વિલ બી એબલ ટુ શિફ્ટ યોર માઇન્ડસેટ. યસ, અમેઝિંગ, ગ્રેટ. આવી જાઓ બધા કમ્ફર્ટેબલ મેડિટેટિવ પોઝિશનમાં. બધા ધૂળેટી બધા કેવી રીતના રમે છે? રંગથી રમે છે કે પછી ગઈકાલે મારી ફ્રેન્ડે બરફથી અમે થોડી વાર રમ્યા. પછી અહીંયા રેઇન ડાન્સ હોય છે, કે પાણીની તંગી તો હોય છે, બટ સાથે સાથે રેઇન ડાન્સ તો બધા બિલ્ડિંગમાં હોય જ છે. સો હાઉ ડુ યુ પ્લે ધૂળેટી? યુ કેન ટાઈપ હિયર ઇન ધ ચેટ બોક્સ. કલર્સ એન્ડ વોટર. ઓકે, ઘણા લોકો ફૂલથી રમતા હોય છે ને, પેલા કેસુડાના ફૂલ આવે એનાથી પીળું પાણી કરે અને પછી રમે છે. કે ગુલાલ, વોટર, ઓકે, નેચરલ કલર્સ. ગઈકાલે હું રંગ લઈ આવી હતી, લીમડામાંથી બન્યો હતો અને સરસ મજાની લીમડાની સુગંધ પણ આવતી હતી. સો આજકાલ ઇકો ફ્રેન્ડલી કલર્સ
નીકળ્યા છે, રાઈટ? ઓકે, વી વેન્ટ ટુ ધ બીચ. ઓકે, ફ્લાવર્સ એન્ડ કલર્સ, ઓર્ગેનિક કલર્સ. યસ, કેસુડાનું પાણી. અરે પાકા રંગથી કોઈ નથી રમતું. આમ જ્યાં સુધી આમ ચામડી પરથી આમ ઘસી ઘસીને રંગ ના જાય એવું. અબીલ ગુલાલ એન્ડ નેચરલ કલર્સ. કીચડ. ઓકે, અમે સ્કૂલમાં રમતા કીચડથી. ઓકે, પેલું ઘરની આગળ જે ક્યારો હોય ને ત્યાં આગળથી માટી લઈ અને પછી રમતા. એનાથી સરસ થઈ જાય સ્કિન ઉલટાની. કોઠારા કલર્સ. ઓકે, ઓકે, ગોલ્ડન એન્ડ સિલ્વર કલર. યસ. ઓકે, ગ્રેટ, સરસ. ચલો આવી જાઓ બધા કમ્ફર્ટેબલ મેડિટેટિવ પોઝિશનમાં. હું મ્યુઝિક પ્લે કરું છું. ક્લોઝ યોર આઈઝ. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ. અને આપણે એક ઇન્ટેન્શન રાખીએ ને, મેડિટેશન શરૂઆત થાય ને પહેલા આપણે એક મેસેજ પહોંચાડી દઈએ આપણા બ્રેનને કે ભાઈ સુવાનું નથી. ઓકે, ઘણી વખત ઘણા લોકોને મેડિટેશન કરતી વખતે ઊંઘ આવી જાય અને જે બોલતા હોય એને મિસ થઈ જાય. ઓકે, સો હેવ દેટ મેસેજ ઇન યોર બ્રેન કે ભાઈ મેડિટેશન કરતી વખતે સુવાનું નથી. અને વિચારો આવે તો તમારો શ્વાસ, તમારું ધ્યાન પાછું ક્યાં વાળવાનું છે? તમારા શ્વાસ પર. ઓકે, આ બે મેસેજ તમે આપી દો તમારા બ્રેનને. બેક સ્ટ્રેટ, હેડ સ્ટ્રેટ, બંધ. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ જાય. અત્યારે ફક્ત તમારો સમય છે. એવરીથિંગ એલ્સ કેન વેઇટ. બધી વસ્તુ રાહ જોઈ શકે છે. તમે ફક્ત તમારી ઉપર, પોતાની ઉપર ધ્યાન આપો. રાઈઝ અપ. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર, બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ધીમે ધીમે આપણે આપણા શરીરના અંગોને રિલેક્સ કરીશું. સ્ટાર્ટિંગ ફ્રોમ યોર ફીટ. પગના પંજા, પગની પેની, એડી અને આંગળીઓ રિલેક્સ કરો. કમ્પ્લીટલી રિલેક્સ. કાફ મસલ્સ, ગૂંઠણ, સાથળ, બેઠક, તમારી કમર, તમારી પીઠને રિલેક્સ કરો. એકદમ રિલેક્સ. તમારા ખભા, હાથ, કોણી, હાથની આંગળી, હાથના પંજા રિલેક્સ. એકદમ રિલેક્સ. ગરદન, ચહેરો, આંખ, કાન, નાક, કપાળમાં કોઈ કરચલી નથી. મસ્તકને રિલેક્સ કરો. એકદમ રિલેક્સ. કમ્પ્લીટલી. ધીમે ધીમે તમારું ધ્યાન તમારા શરીર પર લઈ આવો. શરીરના અલગ અલગ અંગ ઉપર તમારું ધ્યાન ફોકસ કરો. અને શરીરનું કયું અંગ એવું છે જ્યાં તમને થોડું વજન લાગી રહ્યું છે, થોડો ભાર લાગી રહ્યો છે? થોડું
થોડો દુખાવો થઈ રહ્યો છે, એની પર ફોકસ કરો. એ પછી ફિઝિકલ પેઇન હોઈ શકે, કે પછી કોઈ ઇમોશનલ બર્ડન હોઈ શકે. મહેસૂસ કરો શરીરના કયા અંગ ઉપર એ સ્ટક છે. અને હવે વિઝ્યુઅલાઇઝ કરો કે એ પેઇન ધીમે ધીમે એક સ્મોક અથવા તો ધુઆના ફોર્મમાં વિઝ્યુઅલાઇઝ કરો એક રેડ કલરનો સ્મોક તમારા શરીરમાંથી રિલીઝ થઈ રહ્યો છે. Release all your pain, anger, guilt, jealousy. Release થઈ રહી છે. મહેસૂસ કરો કે તમારું શરીર ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. You feeling lighter. તમને હળવું ફીલ થાય છે, કારણ કે તમારા શરીરમાંથી ઘણી જગ્યા એક ધુઆના ફોર્મમાં અથવા તો સ્મોકના ફોર્મમાં તમે જે પણ નકારાત્મક લાગણીઓ હતી, વિચાર હતા, રિલીઝ કર્યા છે. અને હવે તમને હળવું મહેસૂસ થઈ રહ્યું છે. કારણ કે ઘણી બધી નકારાત્મકતા શરીરમાંથી રિલીઝ થઈ છે. ત્યાં આગળ ખાલી જગ્યા થઈ ગઈ છે. એ ખાલી જગ્યાને આપણે પોઝિટિવિટીથી ભરીશું, પોઝિટિવ વિચારોથી ભરીશું, પોઝિટિવ લાગણીઓને આમંત્રણ આપીશું. એવા વિચાર અને લાગણીઓને યાદ કરો એની આજે તમને ખૂબ જ જરૂરત છે. વોટ ઇઝ ઇટ? કોન્ફિડન્સ, પ્રેમ, નકારાત્મક લાગણીઓ, abundance mindset, સમૃદ્ધિ વાળા વિચારો, ખુશી, આનંદ, કામયાબી. What do you want today? આજે શું જોઈએ છે? એ તમારી સાથે આગામી થોડા દિવસો સુધી હંમેશા રહેશે. વિઝ્યુઅલાઇઝ કરો કે ધીમે ધીમે એક સુનેરી ગોલ્ડન લાઇટના રૂપમાં તમે એને આકર્ષિત કરી રહ્યા છો. જગ્યા ખાલી થઈ હતી ત્યાં આગળ ધીમે ધીમે તમે ખુશીનો અનુભવ કરી રહ્યા છો, આનંદનો અનુભવ કરી રહ્યા છો, પ્રેમની લાગણીનો અનુભવ કરી રહ્યા છો. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ રહ્યો છે. સોનેરી ગોલ્ડન લાઇટ તમારામાં સકારાત્મક વિચાર અને લાગણીનો ઉમેરો કરી રહી છે. And you feel highly energized. ઉર્જાવાન મહેસૂસ કરી રહ્યા.
આ જ લાગણીઓ, આ જ ઉર્જા દિવસ ભર રહે. એવા સંકલ્પ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. તમારા બંને હાથોને કસો. ફીલ ધ એનર્જી. આંખો પર, ચહેરા પર લગાવો. અને હાથ જોડીને બ્રહ્માંડને થેન્ક યુ યુનિવર્સ, મારા સકારાત્મક વિચાર અને લાગણીઓ માટે. Slowly open your eyes and smile at the universe. Yes, amazing. Welcome back, everyone. How do you feel? One word, two words in the chat box. Powerful, great, amazing. Welcome, Nisha. Welcome, Purnima. Light, powerful, relaxed, calm, joyous, blessed. All right. Great. હવે સેશન એન્ડ કરીએ પહેલા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. 8મી માર્ચે શું છે? વિમેન્સ ડે, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે. ઓકે, અને વી આર ગોઈંગ ટુ હેવ અ સ્પેશિયલ સેશન. વિમેન્સ ડેના સ્પેશિયલ સેશન છે એન્ડ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એક્સક્લુઝિવ. ઓકે, કોણ કોણ અટેન્ડ કરી શકે છે? આપણી કમ્યુનિટીમાં જે પણ વુમેન છે તો અટેન્ડ કરશે જ. જે મેન છે, મેલ મેમ્બર્સ છે, એ લોકો પણ અટેન્ડ કરવાનું છે. એ લોકોએ પણ ખાસ. કેમ? કારણ કે આપણને બધાને ખબર છે આપણી અંદર યિન અને યાન એનર્જી છે, રાઈટ? મેલની એનર્જી પણ છે અને ફિમેલની એનર્જી પણ છે. સાથે સાથે આપણી લાઈફમાં જે ઇમ્પોર્ટન્ટ લોકો છે, આપણી મધર, આપણી વાઈફ, આપણા ડોટર, એ લોકો ફિમેલ્સ છે. સો એ લોકો સાથે આપણે કઈ રીતના ડીલ કરી શકીએ, ઓકે, એ લોકોનું માઇન્ડસેટ કઈ રીતના ચાલે છે એ જાણવા માટે પણ આપણે આ સેશન અટેન્ડ કરશું. જે મેલ મેમ્બર્સ છે, એ લોકોના ફેમિલી મેમ્બર્સ છે, વાઈફ, ડોટર, મધર, તમે એ લોકોને પણ જોઈન કરાવી શકો છો, સ્પેશિયલી એ સેશનના દિવસે, રાઈટ? આઈ વોન્ટ મેક્સિમમ પીપલ ટુ અટેન્ડ ધીસ સેશન. કેમ? કારણ કે એ દિવસે આપણે ફક્ત લર્નિંગ નથી કરવાના, એક ડિસિઝન પણ લેવાનું છે. અને ઇટ્સ ગોઈંગ ટુ બી a very, very important decision for us and for our families. Okay, so block the date. Women's Day, Sunday, સવારે 10 વાગે. Okay, we are meeting 10 a.m. Block your time, block your date, અને સ્પેશિયલી અટેન્ડ કરવાનું છે. Redefine your life to redefine yourself to redesign your life. Okay, it's going to be really powerful કારણ કે હું એના કોન્ટેન્ટ પર અમુક દિવસોથી કામ કરું છું. ઇટ્સ નોટ એન ઓવરનાઇટ થિંગ કે કાલે વિમેન્સ ડે છે આજે સેશન બનાવી દઉં. નો, આઈ હેવ બીન વર્કિંગ ઓન ઇટ કારણ કે આઈ વોન્ટ ધીસ સેશન ટુ બી હાઈલી ઇમ્પેક્ટફુલ. ઓકે, નોટેડ એવરીવન? અમેઝિંગ. સો વિમેન્સ ડેના 8 માર્ચ રવિવારે સવારે 10 વાગે વી આર ઓલ મીટિંગ. ઓકે, ગ્રેટ. હવે પછી કાલે મળીએ, આવતીકાલે સવારે સેમ ટાઈમ 5 વાગે. આજે ધૂળેટી રમો પણ પ્યાર સે, ખેલો મગર પ્યાર સે. આરામથી શાંતિથી રમો. બી વેરી વેરી સેફ while playing. Okay, and have a wonderful family time together. Right? Thank you everyone for joining. See you all. Bye bye.
Morning, super mornings everyone. Namaste and a very warm welcome. સ્વાગત છે તમારું ડિવાઇન મોર્નિંગ્સમાં. How are you all? કેમ છો તમે બધા? You can type one word in the chat box. How are you feeling this morning? કેવું ફીલ કરી રહ્યા છો? You can type one word in the chat box. Amazing, very fresh, excited, super, fantastic, energetic, fine. Amazing, good, JJ, जोरदार, जबरदस्त, super, great and super energetic, super fresh, lovely, JJ, good, amazing, wonderful. Right, so આજે ગુરુવાર છે. Let us all welcome all the new members. Okay, ગઈકાલે ઘણા બધા નવા મેમ્બર્સે જોઈન કર્યું છે. MDM ફેમિલી, મિલિયન ડોલર મેનિફેસ્ટેશન ફેમિલીને જોઈન કર્યું છે. સો વેલકમ ટુ ઓલ ધ ન્યૂ મેમ્બર્સ. તમારું સ્વાગત છે. અને આ એક હાઈ એનર્જેટિક ઝોન છે. ઇટ ઇઝ અ સેફ સ્પેસ. ઓકે, સો ખાસ બધા નવા મેમ્બર્સને સૂચના આપી દઉં કે ધીસ ઇઝ અ સેફ સ્પેસ. અહીંયા નોન જજમેન્ટલ ઝોન તરીકે આપણે એને કહીએ છીએ. અહીંયા કોઈ તમને જજ નથી કરવા વાળું. ઓકે, બહાર ગમે તે લોકો કહેતા હોય, અહીંયા વી જસ્ટ એકબીજાની સાથે આપણે કોઓર્ડિનેટેડ રહીએ છીએ. અને કારણ કે વી થિંક અલાઇક, રાઈટ? સો ઇટ ઇઝ અ સેફ સ્પેસ. તમે અહીંયા જે પણ હોય તમે શેર કરી શકો છો. નોબડી ઇઝ ગોઈંગ ટુ જજ યુ, રાઈટ? લેટ મી ટેલ યુ, ન્યૂ મેમ્બર્સ, આ તમારી લાઈફનું વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ હોઈ શકે છે. ઓકે, ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ ઇન યોર લાઈફ, જે તમારી લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ શકે છે. ઓકે, કારણ કે અહીંયા જે તમે બધું શીખવાના છો એ ખાલી લર્નિંગ્સ નથી, ફક્ત લર્નિંગ નથી, ધીઝ આર લાઈફ સ્કિલ્સ. ઓકે, અહીંયા તમે જે પણ જાણશો એ તમારા માટે લાઈફ સ્કિલ્સ સાબિત થઈ શકે છે. એ ફક્ત તમને નહીં પણ તમારા ફેમિલી મેમ્બર્સને પણ મદદ કરશે. ઓકે, સો લેટ મી ટેલ યુ, ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન્સ ઓફ યોર લાઈફ. અને તમારી લાઈફનું ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે. સો કોંગ્રેચ્યુલેશન્સ ઓન દેટ. આટલું સરસ મોટું ડિસિઝન લેવા માટે તમને કોંગ્રેચ્યુલેશન્સ. તમે તમારા વિડીયોઝ ઓન કરી શકો છો. ઓકે, બી વેરી પેશન્ટ. ઓકે, ન્યૂ મેમ્બર્સ, થોડું અઠવાડિયું 10 દિવસ તમને થોડું સેટ થતા લાગશે, લગભગ 3-4 દિવસ સેટ થતા લાગશે. સો બી વેરી પેશન્ટ. અને આ સેશનના એન્ડ તરફ તમને જાણવા મળશે કે વિડીયો મોડ્યુલ્સ તમે ક્યાં જોઈ શકો છો, કઈ રીતના જોઈ શકો છો, કેવી રીતના તમે તમારું રૂટીન કેરી ફોરવર્ડ કરી શકો છો. ઓકે, આઈ હોપ તમે બધા ઇન્ટ્રો વિડીયો જોયો છે. ઇન્ટ્રો વિડીયો તમારી સાથે શેર કરવામાં આવ્યો હતો. ઓકે, મોર ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધીસ સેશન, રાઈટ? ગ્રેટ, વન્ડરફુલ. ચલો આજના સેશનની શરૂઆત કરીએ. આજે છે ગુરુવાર, થર્સડે, અને આપણે અહીંયા કરીએ છીએ હીલિંગ, હોપોનોપોનો હીલિંગ, રાઈટ? નાઉ I want to ask you one thing. આપણે અહીંયા હોપોનોપોનો હીલિંગ કરતા હોઈએ છીએ 4 વસ્તુ માટે, રાઈટ? પોતાને માટે, પોતાના મધર માટે, ફાધર માટે, અને વિથ થર્ડ પર્સન માટે. હીલિંગ અવર એનર્જીસ. કોઈ પણ ફરિયાદ હોય, કોઈ કમ્પ્લેન્ટ હોય, મન દુઃખ હોય, કોઈ એવી પાસ્ટ મેમરીઝ હોય જે આપણને પેઇન આપતી હોય, આ બધી વસ્તુ આપણે હીલ કરીએ છીએ. નાઉ આજે, ઓકે, આઈ જસ્ટ વોન્ટ ઓલ ઓફ યોર્સ પરમિશન. આપણી આજુબાજુ, સો વી આર વેરી ફોર્ચ્યુનેટ કે આપણે એવી જગ્યાએ રહીએ છીએ જ્યાં શાંતિ છે, પીસ છે. બટ એઝ વી ઓલ નો, દુનિયાભરમાં ઘણું બધું ચાલી રહ્યું છે, રાઈટ? અને ઇટ ઇઝ નોટ વેરી હેલ્ધી, ઇટ ઇઝ નોટ વેરી પીસફુલ. ઓકે, સો આઈ વોન્ટ યોર પરમિશન. ઇઝ ઇટ ઓકે કે આજના દિવસે આપણે આપણી હિલિંગ એનર્જીઝ બહાર યુનિવર્સમાં મૂકીએ, જેથી જે પણ આજુબાજુ દુનિયામાં થઈ રહ્યું છે ત્યાં થોડી પીસફુલ વાઇબ્રેશન્સ આપણે મોકલી શકીએ? ઇઝ ઇટ ઓકે? કેન વી ડુ દેટ? યસ, આપણા હિલિંગ દ્વારા, હોપોનોપોનો હિલિંગ દ્વારા, રાઈટ? પોતાને માટે આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણા ઘરમાં કરી શકીએ છીએ. બટ જ્યારે આ કલેક્ટિવ એનર્જી, હિલિંગ એનર્જીઝ જ્યારે આપણે યુનિવર્સમાં મૂકશું, લેટ અસ હોપ કે અફેક્ટેડ ફેમિલીઝને, સોલ્જર્સ, જે સૈનિકો છે, જે વોર ઝોન છે, ત્યાં થોડું પણ આપણે રાહત
પહોંચાડી શકીએ થ્રુ અવર વાઇબ્રેશન્સ, થ્રુ અવર મેસેજીસ, રાઈટ? સો કેન વી ઓલ ડુ દેટ? યસ, થેન્ક યુ સો મચ. આઈ એમ really proud of this community, right? So thank you for all the permission. ન્યૂ મેમ્બર્સ માટે હું કહી દઉં કે હોપોનોપોનો જે છે એ એક હવાઈન હિલિંગ થેરાપી છે. હવાઈન એટલે અમેરિકામાં એક હવાઈ નામનું ટાપુ છે, ઓકે? અને ત્યાં આગળ આ જે હિલિંગ થેરાપી છે એ ખૂબ જ પ્રચલિત થઈ હતી, ઓકે? આ હવાઈન હિલિંગ થેરાપી વર્ષો જૂની છે, સેન્ચુરીઝ ઓલ્ડ છે, બટ એ જ્યાં પ્રચલિત થઈ હતી તેના નામથી એ જાણવામાં આવે છે, હવાઈના ટાપુના નામથી જાણવામાં આવે છે. આ હિલિંગ થેરાપી એટલી પાવરફુલ છે કે આપણે આના દ્વારા આપણે આપણી લાઈફમાં જે પણ નકારાત્મકતા છે, એ પછી ફિઝિકલ નકારાત્મકતા છે, કોઈ હેલ્થ ઇસ્યુ છે, ટ્રબલ છે, કે પછી કોઈ ઇમોશનલ નકારાત્મક લાગણીઓ છે, વિચાર છે, પાસ્ટ ટ્રોમાસ છે, ચાઇલ્ડહુડ મેમરીઝ છે જે આપણને નથી ગમતી, કોઈ સાથે અનબન થઈ છે, મન દુઃખ થયું છે, એ બધી જ વસ્તુ આપણે આ હીલિંગ થેરાપી દ્વારા હીલ કરી શકીએ છીએ, રાઈટ? જ્યારે પણ આ હીલિંગ થેરાપી કરીએ, બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. 2 things. ફર્સ્ટ ઇઝ, આપણે આ હિલિંગ થેરાપી કરતી વખતે જે સિચ્યુએશન માટે આપણે કરીએ છીએ એના માટે આપણે લઈશું 100% જવાબદારી, રાઈટ? વી વિલ ટેક 100% રિસ્પોન્સિબિલિટી. અત્યાર સુધી આપણે કેવા માઇન્ડસેટથી જીવતા હતા? વિક્ટિમ માઇન્ડસેટથી. મારી સાથે જ બધું ખરાબ થાય છે કારણ કે આણે આમ કર્યું, પેલાએ આમ કર્યું, એને મને છેતર્યું, એને મને દગો દીધો, રાઈટ? વી કીપ બ્લેમિંગ અધર્સ. અહીંયા જો આપણું ઇન્ટેન્શન એમ હોય કે આપણે થોડું પણ કંઈક હીલ કરીએ છીએ આપણી એનર્જીઝ, દેન વી વિલ ટેક 100% રિસ્પોન્સિબિલિટી ઓફ દેટ સિચ્યુએશન, રાઈટ? અને સેકન્ડ, ભરપૂર પ્રેમ અને માફી, રાઈટ? જે પણ વ્યક્તિ પ્રત્યે કરીએ છીએ, જે પણ સિચ્યુએશન પ્રત્યે કરીએ છીએ, વી વિલ સેન્ડ અવર healing energies, love and forgiveness towards that person. એ વ્યક્તિ માટે, એ સિચ્યુએશન માટે આપણે પ્રેમ અને માફીના વાઇબ્રેશન્સ એની તરફ આપશું. આ બધું આપણે કેમ કરી રહ્યા છે? વાય આર વી ડુઈંગ ધીસ? એને માફ કરવા માટે અથવા તો એને સારું લાગે એટલા માટે? ના, કદાચ આપણે હીલિંગ કરીએ છીએ આ વસ્તુ માટે, બીજી વ્યક્તિને ખબર પણ નથી. વી આર ડુઈંગ ઇટ ફોર અવર સેલ્ફ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ તમારી ટ્રાન્સફોર્મેશન જર્ની છે, ઓકે? આ બધી વસ્તુ છે ને તમને અહીંયા સુધી તો લઈ આવી, જેમ તેમ કરી ધક્કો મારીને તમે અહીંયા સુધી પહોંચી ગયા. અહીંયાથી જો આગળ વધવું છે, તમારી જર્ની તમને સ્મૂધ જોઈએ છે, તમને થોડું ઉપર ઉડવું છે, ઓકે? યુ વિલ હેવ ટુ બી એટ પીસ, ઓકે? અંદરથી પીસફુલ ફીલ કરવું, શાંતિ અનુભવ કરવી ખૂબ જ જરૂરી છે. તો તમે બધી વસ્તુ મેનિફેસ્ટ કરી શકશો, રાઈટ? તો તમને જે વસ્તુ જોઈએ છે, તમારી એનર્જી, તમારી ઉર્જા એ બધી વસ્તુ પર ફોકસ કરી શકો. નહીંતર પાછા જેસે થે, પેલા જૂના વિચારો પહેલા પણ આવતા હતા, હજી પણ આવી રહ્યા છે, કોઈ જ ફરક નથી, રાઈટ? આ તમે તમારી પર ઇન્વેસ્ટ કર્યું છે. શું? પૈસા તો કર્યા છે, સમય પણ કરો છો, ઓકે? સો હીલ યોર સેલ્ફ. પાસ્ટના જેટલા પણ અનુભવો છે, જે તમને એવું લાગે છે કે હવે આગળ કોઈ જ કામ નથી આવવાના, દે આર નોટ ગોઈંગ ટુ સર્વ યુ એની મોર, અહીંયા એને સ્ટોપ કરી દો. તમારા માઇન્ડમાં એક બેરીગેડ લગાવી દો કે ભાઈ બસ, અહીંયાથી આગળ નથી જવાનું. આ વિચારો અહીંયા જ સ્ટોપ થઈ જશે, ઓકે? હાઉ મેની ઓફ યુ પ્રોમિસ કે તમે કોન્સ્ટન્ટલી હિલિંગ કરી અને તમારા માઇન્ડમાં એ બેરીગેડ્સ લગાવી દેશો કે ભાઈ બસ, અત્યાર સુધી જેટલું પરેશાન હેરાન કરવું હતું તમે કરી લીધું, ફ્રોમ નાઉ ઓન અહીંયાથી આગળ એના માટે નો એન્ટ્રી છે. સો લેટ મી શેર અ બ્યુટિફુલ ઇમેજ જે મને થોડા દિવસ પહેલા મળી હતી અને મેં ખાસ તમારા માટે રાખી છે કે હું મારા કમ્યુનિટી મેમ્બર્સ સાથે શેર કરીશ. ઇઝ અ બ્યુટિફુલ ઇમેજ, ઓકે? હું શેર કરું છું. એમાં બહુ જ સરસ સુંદર કોટ લખેલો છે.
યુ કેન નોટ સ્ટોપ થોટ્સ ફ્રોમ એન્ટરિંગ યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં વિચારો એન્ટર થાય એની પર તમે રોક ના લગાવી શકો કે દિવસભરમાં તમને લાખો કરોડો વિચાર આવે છે, કરેક્ટ? બટ યુ કેન ડિસાઇડ which one gets a chair and which one gets the door. Beautiful. તમે તમારા માઇન્ડમાં વિચારોને રોક નથી લગાવી શકતા. કયા વિચારો આવે એનું રોક નથી લગાવી શકતા, એનું નિયંત્રણ નથી કરી શકતા. બટ એનું નિયંત્રણ ડેફિનેટલી કરી શકો છો કે કયા વિચારોને તમારે ખુરશી આપીને મનમાં બેસાડવા અને કયા વિચારોને બહારનો રસ્તો બતાવવો. Okay, this is totally up to you, right? It's a beautiful thought અને મને લાગ્યું મારે તમારી સાથે શેર કરવી જોઈએ. સો નાવ ઓનવર્ડ્સ, નાવ, આજ નહીં, હમણાંથી અત્યારથી તમારે ડિસાઇડ કરવાનું છે કે કયા વિચારો પ્રોગ્રેસિવ છે અને કયા વિચારો રિગ્રેસિવ. પ્રોગ્રેસિવ વિચારો તમને આગળ લઈ જશે અને રિગ્રેસિવ વિચારો તમને હંમેશા પાછું ખેંચશે, પાસ્ટમાં લઈ જશે. ઓકે, કોઈ નવી વસ્તુ કરવાની તમને ઈચ્છા નહીં થાય, ઇજાઝત નહીં આપે, પરમિશન નહીં આપે. વાય? બિકોઝ દે લાઈક ટુ સ્ટે ઇન ધ પાસ્ટ. અને આપણે પ્રેઝન્ટમાં રહીને આપણું ફ્યુચર બિલ્ડ કરવાનું છે. સો ઓલવેઝ હેવ પ્રોગ્રેસિવ થિંકિંગ જે તમને આગળ ધપાવી શકે. રાઈટ? ગ્રેટ, વન્ડરફુલ. યસ, નાઇસ કોટ. મને એટલો ગમ્યો ને કે મેં કીધું કે હું તમારી સાથે શેર કરીશ અને એટલા માટે મેં શેર કર્યું. ચલો હવે આપણે હિલિંગ થેરાપી કરીએ. આજે આપણે હિલિંગ થેરાપી કરશું ફોર ધ એન્ટાયર વર્લ્ડ. ઓકે, એમ કહેવાય છે કે ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અવર પ્લેનેટ. અને સરસ મજાનો સંસ્કૃતનો જે ફ્રેઝ છે વસુધૈવ કુટુંબકમ, ધ વર્લ્ડ ઇઝ અવર ફેમિલી. આ પ્લેનેટ આપણું ઘર છે અને એમાં રહેતા લોકો આપણું ફેમિલી છે. લેટ અસ સેન્ડ હિલિંગ વાઇબ્સ ટુ જે પણ અફેક્ટેડ લોકો છે, જે પણ અફેક્ટેડ ઝોન્સ છે એમને. ઓકે, સો કમ ઇન ટુ અ કમ્ફર્ટેબલ મેડિટેટિવ પોઝિશન. અને હું તમારી સાથે મ્યુઝિક શેર કરું છું. લેટ મી શેર ધ મ્યુઝિક. Sharing the music now. Okay, music is on. I hope મારો અવાજ અને મ્યુઝિક બંને ક્લિયર છે. Yes, thank you Nisha. Thank you Deepa. Okay, back to meditation. Close your eyes. And feel completely. તમારું ધ્યાન તમારા શ્વાસ પર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. એક વિચાર લઈ આવો મનમાં કે આ પ્લેનેટ અર્થ, ધરતી આપણું ઘર છે અને એના લોકો પ્રત્યે એક પરિવારની ભાવના લઈ આવો. આખા વિશ્વમાં ઘણું બધું ચાલી રહ્યું છે. લોકો ઘણા બધા ઇમોશન્સ, લાગણીઓથી ગુજરી રહ્યા છે. યુદ્ધ, ભય, પીડા, એક જાગૃત માનવી તરીકે, એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે આજે આપણે પ્રેમ, શાંતિ અને હીલિંગ એનર્જીઝ મોકલવાની છે.
એક ઇન્ટેન્શન રાખો મનમાં કે આજે જે પણ કાંઈ હીલિંગ એનર્જીસ તમે જે હીલિંગ કરી રહ્યા છો એ એનર્જીસ એ બધા જ લોકો સુધી તમે પહોંચાડી શકો, થોડી રાહત એમને આપી શકો. દુનિયાના જે પણ ખૂણામાં ગુસ્સો છે, દ્વેષ છે, ભય છે, દુઃખ છે, જે હિંસાને જન્મ આપે છે, કન્સિડર યોરસેલ્ફ બ્લેસ્ડ કે તમે હીલિંગ કરવાનું પસંદ કરી. દરેક સૈનિક માટે, દરેક અફેક્ટેડ ફેમિલી માટે અને આ ક્રિયાથી પીડિત દરેક માનવી માટે. સાથે સાથે એક પ્રાર્થના કે આપણો દેશ હંમેશા શાંત રહે, સુરક્ષિત રહે અને સમૃદ્ધ રહે. આ દેશનો દરેક નાગરિક સેફ ફીલ કરે, સિક્યોર ફીલ કરે અને હંમેશા સમૃદ્ધ જીવન વિતાવે એવી પ્રાર્થના સાથે Put your hands on your heart. તમારા હૃદય પર હાથ મૂકો. I am sorry. મારી સાથે રિપીટ કરો. I am sorry. Please forgive me. Thank you. I love you. આ બધા જ ન્યૂઝ જોઈને, સાંભળીને તમને જે પણ લાગણીઓ ફીલ થાય છે, તમારે એ લાગણીઓને હીલ કરવાની છે. તમારી હીલિંગ એનર્જીસ તમે દૂર સુધી પ્રસરાવી શકો. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. વિઝ્યુઅલાઇઝ કરો તમારી આંખોની સામે આ દુનિયાનો મેપ છે. તમે એ મેપને જોઈ રહ્યા છો અને જે પણ અફેક્ટેડ એરિયાઝ છે, જે પણ દેશો છે, વિઝ્યુઅલાઇઝ કરો તમારી હીલિંગ એનર્જીસ દેશના એ ભાગોમાં પ્રસરી રહી છે. દુનિયાના એ દેશોમાં તમે તમારી હીલિંગ એનર્જીસ
મોકલી રહ્યા છો. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. વિઝ્યુઅલાઇઝ કરો એક ગ્રીન કલરની લાઇટ એ બધા જ દેશો પર પ્રસરી રહી છે, જે તમારી હિલિંગ એનર્જીસ છે. આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. આઈ લવ યુ. આઈ એમ સોરી. પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ. હાથોને રિલેક્સ કરો. થોડી ક્ષણો માટે ઇન્ટેન્શન રાખો. તમારી હીલિંગ એનર્જીસ તમે મોકલી રહ્યા છો. ગોળનો શ્વાસ અને બહાર. ધીમેથી તમારા બંને હાથોને ભેગા કરો. ઘસો. એક અનોખી ઉર્જાનો અનુભવ આંખો પર, ચહેરા પર લગાવો. હાથ જોડી બ્રહ્માંડને પ્રણામ કરો. એક નાનકડી પ્રાર્થના કે આ દેશ અને દુનિયામાં શાંતિ કાયમ રહે, તેવી પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરી. Slowly open your eyes and smile. Smile at the universe. Be grateful કે તમે અહીંયા છો. તમે સેફ અને સુરક્ષિત જગ્યાએ છો. Just be grateful. Wonderful. Yes, absolutely grateful. Right? તમારા કોઈ સગા સંબંધીઓ હોય જ્યાં કોઈ બીજા દેશમાં હોય, થોડું સ્ટ્રેસ ટેન્શન થતું હોય, એમના માટે પણ તમે આ હીલિંગ થેરાપી કરી શકો છો. રાઈટ? વન્ડરફુલ, અમેઝિંગ. રાઈટ? સો આ ચાર ફ્રેઝીસ, these four phrases are very very powerful. એમાં મેજિક વર્ડ્સ પણ છે, હે ને? આ બધા જે યુઝ કર્યા એ મેજિક વર્ડ્સ છે. અને આ ચારે ચાર ફ્રેઝના જે મેજિક વર્ડ્સ છે ને, એમાં સિચ્યુએશન બદલવાની ક્ષમતા છે. કે આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ અને આઈ લવ યુ. આ ફક્ત હિલિંગ થેરાપીમાં યુઝ થાય એવું નથી. તમે તમારા રોજિંદા જીવનમાં જ્યારે તમે તમારા લવ્ડ વન સાથે, પ્રિયજનો સાથે પણ જ્યારે આ
મેજિક વર્ડ્સ બોલો છો ને, પ્લીઝ મને થોડું આટલું કરી આપને. કોઈ કરી આપે એટલે થેન્ક યુ. કે મારા અને મારા સન વચ્ચે પ્લીઝ થેન્ક યુ ચાલતું જ છે, એને માટે કંઈ કરી દઉં એટલે તરત એના મોઢા પરથી નીકળ્યું હોય થેન્ક યુ. અને એવું શીખવાડ્યું નથી, એને જોયું છે અને જાતે શીખી ગયો છે. આપણે રોજિંદા જીવનમાં પણ જ્યારે આ મેજિક વર્ડ્સ યુઝ કરીએ છીએ ને, આપણી રિલેશનશિપમાં ઘણો બદલાવ આવે છે. કોઈને કહેતા પ્લીઝ, થેન્ક યુ, અરે વાગી જાય તો સોરી, કોઈને હર્ટ થઈ જાય તો સોરી, મારું એવું ઇન્ટેન્શન નહોતું પણ હું આ કહેવા માંગતી હતી. રાઈટ? એ સામેવાળું થોડું એનું જે ગુસ્સો હશે એ પણ ઠંડો થઈ જશે કે હા હા એનું ઇન્ટેન્શન એવું નથી ને પાછું સોરી પણ કહે છે. રાઈટ? આપણે આ વસ્તુનો યુઝેજ બહુ ઓછો કરી દીધો છે, બહુ લિમિટેડ કરી દીધો છે. બહુ ફોર્મલ લેંગ્વેજ હોય ને, કોઈ બહારની વ્યક્તિ હોય, કોઈ નવી વ્યક્તિ હોય તો જ આ પ્લીઝ, થેન્ક યુ અને સોરી વર્ડ યુઝ કરીએ છીએ. પણ જ્યારે આપણે એને રોજિંદા જીવનમાં ઇન્ક્લુડ કરીએ છીએ ત્યારે ઇટ ટર્ન્સ આઉટ ટુ બી મેજિકલ. ટ્રાય કરીને જુઓ, તમારી આસપાસના જે લોકો છે ને એ લોકો માટે આ શબ્દો પ્લીઝ મને થોડું આટલું કરી આપ. ઓકે, કોઈ સિક્યોરિટી ગાર્ડ, કોઈ લિફ્ટમેન હોય એટલે એમને પણ થેન્ક યુ કહી શકો છો. હું તો ઓટોવાળાને પણ થેન્ક યુ કહું જ્યારે ઘરે છોડે, કેબવાળા છે, ઓટોવાળા છે, એમને પણ થેન્ક યુ કહેવાનું. કે ધોબી આવે છે, કપડાં લઈ જાય છે, થેન્ક યુ. કે બાઈ પાસે થોડું એક્સ્ટ્રા કામ કરાવ્યું, આ થેન્ક યુ. રાઈટ? સો યુઝ ધીઝ વર્ડ્સ. કે તમારા જીવનમાં એના વાઇબ્રેશન્સ અલગ રીતના સ્પ્રેડ થશે. ઓકે? યસ, અમેઝિંગ. એબ્સોલ્યુટલી. રાઈટ? ગ્રેટ, વન્ડરફુલ. હાઉ આર યુ ફીલિંગ હીલિંગ થેરાપી કર્યા પછી? થોડું હળવું મહેસૂસ થાય છે? અત્યાર સુધી મન રેસ્ટલેસ હતું. રાઈટ? ઘણી વખત વોરના ન્યૂઝ ચાલતા હોય છે, જોઈને પણ આપણને આમ થોડું અંદરથી દુઃખ પણ થાય, ગુસ્સો પણ થાય, એમ પણ થાય કે લોકોની સદબુદ્ધિ ક્યારે આવશે. ઓકે, સો આ બધું જ જ્યારે ફીલ થાય, તમે શું કર્યું? તમારી લાગણીઓને હીલ કરી. રાઈટ? તમારી અંદર આ જે બધી લાગણીઓ, રેસ્ટલેસનેસ છે, એ બધું તમે હીલ કર્યું અને એના વાઇબ્રેશન્સ ત્યાં પહોંચી રહ્યા છે. ઓકે, સો દેટ ઇઝ ધ મેજિક ઓફ ધીસ હીલિંગ થેરાપી. રાઈટ? એબ્સોલ્યુટલી. ન્યૂઝ જોવાનું બંધ કરી દીધું છે. યસ, દેટ્સ રાઈટ. રાઈટ? શાંતિ લાગે છે. રિલીવ્ડ. યસ, રિલીવ્ડ. એબ્સોલ્યુટલી. આ હિલિંગ થેરાપી તમે રોજ કરી શકો છો. ઇનફેક્ટ રોજ કરવાની છે, બિકોઝ હિલિંગ ઇઝ અ કન્સિસ્ટન્ટ પ્રોસેસ. ઓકે, એક બે દિવસ જ્યારે સારું ફીલ નથી થતું, હિલિંગ થેરાપી હોપોનોપોનો કર્યું, 4 ફ્રેઝીસ બોલ્યા અને પછી બાકીનું છોડી દીધું, ના. એવરી સિંગલ ડે, કારણ કે એવરી ડે વી ગો થ્રુ વેરિયસ ઇમોશન્સ. રાઈટ? રોજ અલગ 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 ટાઈપના ઇમોશન્સ આવે છે. અત્યાર સુધી શું કર્યું? ગુસ્સો આવે છે, અરે એક્સપ્રેસ ના કરાય, દબાવી દીધું. દુઃખ થયું, વ્યક્ત ના કરી શકાય, દબાવી દીધું. અત્યાર સુધી આપણે બધી લાગણીઓને દબાવતા આવ્યા છે, કારણ કે આપણને ખબર નથી કે એને કઈ રીતના ચેનલાઇઝ કરી એને કાઢવાની, એક્સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ તો બાપરે મોટું સ્વરૂપ પકડાઈ જાય, અથવા તો ઝઘડો થઈ જાય, અથવા તો સામેવાળાને ખરાબ લાગે. સો આને આપણે દબાવતા ગયા. નાઉ યુ કેન હીલ દેટ, કારણ કે તમે જેટલું દબાવશો એટલું તમારી અંદર નુકસાન થશે. તમને રિયલાઇઝ નહીં થાય ને તમારા સેલ લેવલ ઉપર, કોષ લેવલ ઉપર તમને નુકસાન પહોંચાડે છે. સો heal these emotions. ધીમે 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 healing therapy દ્વારા heal these negative emotions. Right? Absolutely. Thank you, Hiren. Absolutely. Yes, God bless us all. Absolutely. Right? હવે હું ફાલ્ગુનને ઇન્વાઇટ કરીશ. એ તમારી સાથે થોડી ઇન્ફોર્મેશન શેર કરશે. ઓકે, ગ્રેટ. બાય યુઝિંગ સેમ ફ્રેઝ. એબ્સોલ્યુટલી પ્રિયંકા. ઓકે, તમારી રિલેશનશિપ છે, તમારી હેલ્થ ઇસ્યુ છે, તમારા કરિયરમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે, થોડું ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે. મની, ઓકે, ન્યૂ મેમ્બર્સ, આપણે મની એનર્જી સાથે ગઈકાલે હિલિંગ કર્યું. રાઈટ? સો યુ કેન હીલ એવરી સિચ્યુએશન જે તમને એવું લાગે છે કે તમારા ઇમોશન્સને અફેક્ટ કરી રહી છે. ઓકે, યુ કેન હીલ એવરી સિચ્યુએશન. યસ, ભાવનાબેન. So just waiting for Falgun to log in. Yeah.
ઓલરાઈટ, સુપર મોર્નિંગ એવરીવન, અને સ્પેશિયલી ન્યૂ મેમ્બર્સ, તમારા બધા લોકોનું આ પાવરફુલ કમ્યુનિટીની અંદર વેલકમ છે. ઓલરાઈટ, હવે હું ક્વિકલી તમારી સાથે ઓરિએન્ટેશન કરીશ. ઇનફેક્ટ, સૌથી પહેલા લેટ મી આસ્ક, તમારામાંથી કેટલા ન્યૂ મેમ્બર્સે ઇન્ટ્રો વિડીયો જોયો? ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ. How many new members have seen the intro video? ઇનફેક્ટ તમને લોકોને કાલે 2 વખત મેસેજ આવ્યા હશે, ઓલરાઈટ, અને તમને મેલ પણ આવ્યા છે. સો કેટલા ન્યૂ મેમ્બર્સે ઇન્ટ્રો વિડીયો જોયો? સો 5-10 મિનિટ ન્યૂ મેમ્બર્સ સાથે વાત કરીશ અને પછી આપણે we will end the session. ઓકે, સો બાકીના બધા મેમ્બર્સ, if you want to stay you can stay here or you can leave. ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે. ફર્સ્ટ, કાલે જે છે આપણે વીકલી ઇનર સર્કલ કોલ, વીકલી સપોર્ટ કોલ કરવાના છીએ. 5 થી 5:25 આપણું મેડિટેશન રહેશે અને 5:30 વાગે આપણે વીકલી સપોર્ટ કોલ કરવાના છે. ઓકે, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. ફોરમે ખાસ વાત કરી છે એ પ્રમાણે રવિવારે આપણું સ્પેશિયલ વુમન્સ ડે સ્પેશિયલનું સેશન છે. એની બધી ડિટેલ જે છે આપણે શેર કરશું, બટ ધીઝ આર 2 ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ. પ્લીઝ ડેટને બ્લોક કરી દેજો. રાઈટ, પરફેક્ટ. ઓકે, સો વી વિલ સેન્ડ ધીસ ઇન્ટ્રો વિડીયો વન્સ અગેન ઓન તમારું ગ્રુપ જે છે એની અંદર, બટ મેક શ્યોર કે તમે ઇન્ટ્રો વિડીયો જે છે એને જુઓ છો. ઓકે, સો આજના દિવસમાં તમારો ટાસ્ક બહુ જ સિમ્પલ છે કે એ ઇન્ટ્રો વિડીયો જે છે તમારે જોવાનું છે. એ જોશો ને તમને બધું જ ખ્યાલ આવી જશે, કેવી રીતે લોગ ઇન કરવાનું, ક્યાં કોર્સીસ જોવાના, કઈ રીતે સ્ટાર્ટ કરવાનું, એવરીથિંગ ઇઝ મેન્શન ઇન ધેર. ક્લિયર? કોઈ પણ ક્વેરી, કોઈ પણ ટેકનિકલ ક્વેરી હોય તો આ નંબર પર મેસેજ કરવાનો, 9327373736, અને ટીમ ફોરમ ફાલ્ગુન કરીને તમે લોકો સેવ કરી શકો છો. મેસેજ કરવાનો, વોટ્સએપ મેસેજ. ઓકે, સો ધેટ્સ હાઉ વી કમ્યુનિકેટ. વોટ્સએપ મેસેજ તમે કરશો. કોઈ ટેકનિકલ ક્વેરી હોય તો, અરે મારી લાઈફમાં પ્રોબ્લેમ ચાલે છે, મને આ ગાઈડ કરો, એના માટે તમારે મોડ્યુલ જોવાના છે અને વીકલી સપોર્ટ કોલમાં તમારે પાર્ટિસિપેટ કરવાનું છે. ઓકે, ઇટ્સ અ જર્ની, અન્ડરસ્ટેન્ડ. So Hiren, yeah, 4:55 normally we start the session. 4:55, 5 મિનિટ વોર્મ અપ સેશન થાય છે અને પછી we do the normal. ઓકે, અને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હિરેને પૂછ્યું અથવા આયુષે પૂછ્યું, તો એ વોર્મ અપ ક્વેશ્ચન ખાલી જોવા માટે નથી, તમે પણ સાથે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, ધેટ્સ ધ હોલ આઈડિયા. હર્ષ, આઈડિયલી સી એમડીએમ ના મોડ્યુલ લાઈફ ટાઈમ માટે છે. સવારના સેશન 45 ડેઝ માટે છે. આઈ વોન્ટ કે તમે 21 ડેઝનો ટાર્ગેટ રાખો કે 21 ડેઝમાં બધા મોડ્યુલ કમ્પ્લીટ કરીશ. કારણ કે જેવું લાઈફ ટાઈમ ટ્રિગર કરશે ને એટલે આપણે પોસ્ટપોન કરવાની વૃત્તિ આવશે. ઓહો, લાઈફ ટાઈમ છે, કરીએ. ઓકે, સો એવું ઓફકોર્સ તમે ગમે એટલી વાર રિપીટ પણ કરી શકો છો મોડ્યુલ, દેટ્સ પરફેક્ટલી ફાઇન, બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે તમે સ્ટાર્ટ કરો. ઓકે, મેક શ્યોર કે તમે ફર્સ્ટ 21 ડેઝની અંદર કમ્પ્લીટ કરો. ઉપેન્દ્ર, અવાજ ધીમો આવે છે એનો મતલબ તમારા ડિવાઇસમાં પ્રોબ્લેમ છે. ઓકે, તમારા ડિવાઇસનું વોલ્યુમ વધારો. નોર્મલી ઝૂમમાં તમે કનેક્ટ કરો ને, ઘણી બધી વિન્ડો ખુલી હોય ને તો પણ તમારો અવાજ ધીમો થઈ જાય. કોઈનો કોલ આવે ને એ દરમિયાન તો પણ તમારો અવાજ ધીમો થઈ જાય. ઓકે, સો મેક શ્યોર કે તમે સેટિંગમાં જઈને તમારો અવાજ જે છે ને વધારો છે. કૃષ્ણવેન્દ્રસિંહ ઝાલા, શું કરવાનું છે? ઇન્ટ્રો વિડીયો જુઓ. સવારના સેશન છે એના મેં કીધું છે ને, લાસ્ટ 2 દિવસના રેકોર્ડિંગ મળશે. સવારના સેશનના લાસ્ટ 2 દિવસના રેકોર્ડિંગ રહેશે. ઓકે, 2 દિવસ કહીએ છીએ, 4-5 દિવસ રહે છે, પણ બ્રોડલી તમે 2 દિવસનું ગણતરી રાખો. અને મેક શ્યોર કે લાઈવ જ એટેન્ડ કરવાનું. ક્યારેક કોઈ સંજોગોમાં તમે લાઈવ એટેન્ડ ન કરી શકો તો એઝ એન એક્સેપ્શન તમને રેકોર્ડિંગ જોઈ શકો એટલા માટે રેકોર્ડિંગ આપીએ છીએ. બાકી ધ હોલ એનર્જી કમ્સ વેન યુ અટેન્ડ ધીસ સેશન્સ લાઈવ. રાઈટ? પ્રિયંકા, વીકલી સપોર્ટ કોલ લાઈફ ટાઈમ માટે છે, ગમે એટલી વાર અટેન્ડ કરો. વિશેષભાઈ, 45 ડેઝ પછી લાસ્ટ 2 દિવસ કેવી રીતે મળે? 45 ડેઝ પછી તમે એને રિન્યુ કરી શકો સવારના સેશન. ઓકે, સો જ્યારે પતે ત્યારે તમે કહેજો, વી વિલ સેન્ડ યુ ધ લિંક. ફોર અ નોમિનલ ચાર્જિસ યુ કેન રિન્યુ યોર મોર્નિંગ સેશન્સ. પ્રિયંકા, there is no personal.
તમારા કોઈ પણ પ્રશ્ન છે એ વીકલી સપોર્ટ કોલમાં તમે પૂછી શકો. ઓકે, કાલે તમે વીકલી સપોર્ટ કોલ અટેન્ડ કરશો તો તમને ખ્યાલ આવશે. તમારે અમે તમને ફોર્મ મોકલશું, એ ફોર્મમાં ક્વેશ્ચન મોકલવાનું. હવે તમને એવું લાગે મારો પર્સનલ ક્વેશ્ચન છે, ઇન્ટુ બ્રેકેટ P કરી દેવાનું, એટલે તમારા ક્વેશ્ચનનો જવાબ પણ આવી જશે અને તમારું નામ પણ નહીં આવે. ઓકે, સો ધેટ્સ હાઉ વી ડુ ઇટ. બટ વી વિલ આન્સર ઓલ યોર ક્વેરીઝ, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, સો ધેટ્સ માય પ્રોમિસ. જ્યાં સુધી તમારા બધાના પ્રશ્નો નહીં પૂરા થાય ત્યાં સુધી આપણે કોઈ દિવસ વીકલી સપોર્ટ કોલ એન્ડ કરતા નથી. એટ ટાઈમ્સ 2, 2.5, 3 કલાક પણ થાય છે, રાઈટ? બટ ધેટ્સ ધ રીઝન કે આપણે વીકલી સપોર્ટ કોલ કરીએ છીએ. સો યુ કેન આસ્ક ક્વેશ્ચન, નો વરીઝ. મધુકરભાઈ, એક્ટિવિટીઝનું એક્ઝામ્પલ તમે મોડ્યુલ જોશો એટલે જ ખ્યાલ આવશે, કારણ કે એક્ટિવિટી મોડ્યુલ વાઇઝ છે. સો ફોર એક્ઝામ્પલ એફર્મેશન્સ, તો એફર્મેશન્સ ના 10 ચેકલિસ્ટ આપેલા છે. હવે એના બેસિસ પર એફર્મેશન બનાવવાના. Right? So that's how it is. In short, watch intro video. Okay? So how many of you give me promise? Type P for promise. Next 21 days. Without fail, તમે સવારના સેશન અટેન્ડ કરશો સોમવારથી શુક્રવાર 5 થી 5:25. રોજ ધીમે ધીમે મોડ્યુલ જોશો. તમારી નોટબુકમાં એક્ટિવિટી કમ્પ્લીટ કરશો. Okay? How many of you give me promise? Type P for promise. જો તમે આ પ્રોમિસ કરો છો તો હું પણ તમને પ્રોમિસ કરું છું કે વિધિન 1 મંથ તમારી લાઈફમાં તમે ડ્રાસ્ટિક ચેન્જીસ જોશો. પણ એના માટે આટલું કરવું પડશે, યુ નો. અને આમાં ચીટિંગ નહીં ચાલે, કારણ કે તમે જેમ જેમ કોર્સમાં તમે જેમ જેમ વિડીયો જોતા જશો ને, મારી પાસે રિપોર્ટ પણ આવે છે સિસ્ટમમાં. તમે કેટલી વાર એપ લોગિન કર્યું, કેટલા વિડીયો મોડ્યુલ જોયા. ઓકે, હવે કોઈ એમ કે અરે સર મેં તો જોઈન કર્યું, મને ફાયદો નથી, હું પટ કરીને પેલા કોર્સ જોઈશ. ઓકે, કોર્સમાં 1% પ્રોગ્રેસ, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ, રાઈટ? સો મેક શ્યોર કે વિડીયો મોડ્યુલ જુઓ છો. અમે લોકો સપોર્ટ કરવા બેઠા છીએ, પણ તમારા એન્ડથી તમારે જે કરવાનું છે કરો, એનું તમારે ઓલું નહીં કરવાનું. પ્રિયંકા, every single license has one device access. એક ડિવાઇસ એક્સેસ છે. ઓકે, નાવ જે લોકોને હસબન્ડ વાઇફને અલગ અલગ એક્સેસ જોઈએ છે એ લોકો પ્લીઝ આ નંબર પર મેસેજ કરજો. ઓકે, લાસ્ટ ટાઈમ અમે લોકોએ ઓફર આપી હતી, આ વખતે ઓફર નથી આપી. ફોરમ ઇન્ટ્રો વિડીયો જુઓ.